બનાસકાંઠા જિલ્લામાં ખારિયા ખાતે ઓગડ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમ દ્વારા ચિંતન શિબિર યોજાઈ। ઓગડ તાલુકાના ખારિયા ખાતે ઓગડ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમ દ્વારા ચિંતન શિબિર યોજાઈ, જેમાં આજ રોજ ખારિયા ગામની કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએ વિક્રમસિંહ વાઘેલા પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી, તેમજ 25 સભ્યોની કમિટીને ખેસ પહેરાવી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો, તેમજ વ્યસન મુક્ત રહો, સ્વસ્થ રહો અને આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ યુવાનો જોડાય, તેમજ સરકારી અને સહકારી ક્ષેત્રોમાં ખૂબ આગળ વધો અને પ્રાથમિક તબક્કેથી બાળકોને શિક્ષણ, શિસ્ત, સંસ્કાર થકી સમાજના ગામના યુવાનો ભણી ગણીને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી। હું તમારી સાથે છું એવું કાંકરેજ યુવા પ્રમુખ રાજુભા વાઘેલા વડાએ જણાવ્યું હતું। ઓગડ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના તમામ સભ્યો સહિત બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાળુભા વાઘેલા, ચેહરસિંહ વાઘેલા, ખારિયા ગામના યુવા સરપંચ વાઘેલા કનુભા, ઉણ ગામના યુવા સરપંચ રણુભા વાઘેલા તેમજ રાજપૂત યુવા ટીમ સહિત સામાજિક રાજકીય આગેવાનો, યુવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી અને સમાજને આજે આવા શિસ્ત યુવા પ્રમુખની ખૂબ જરૂર હતી અને આપણા સમાજને મળી ગયા છે, હવે જરૂર સારું થશે તેવું જણાવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।